નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો, તૈયાર થઈ ગયા છો ભણવા માટે ને? તો હવે આપણે ભણીશું ધોરણ 5નું હિન્દી. હવે તમારે શેમાં લખવાનું છે? તો કે લીથામાં, બરાબર ને? તો ચાલો, તૈયાર થઈ ગયા છો લખવા માટે ને? લીથામાં આપણે શું લખવાનું છે આજે? તો કે પાઠ નંબર 13 સ્વચ્છતા વિશેનો જે નિબંધ તમે આગળના લેક્ચરમાં સમજી ગયા હતા ને, વ્યવસ્થિત બધાને યાદ છે ને? મેં જે કરાવ્યો તો નિબંધ, એમાં શું હતું? તો કે આપણે આપણા આસપાસના એરિયામાં, આપણી શેરીમાં ખોટી રીતે કચરો કરવો જોઈએ નહીં. ગંદકી હોય આપણા ઘરની આસપાસ, જેના લીધે જીવજંતુ છે, મચ્છર છે, એમનો ઉપદ્રવ ફેલાય છે, ગંદકી થાય છે અને રોગચાળો ફેલાય છે. ગંદકી છે એ રોગનું મૂળ છે ને, એ તમને પાઠ મેં આગળના લેક્ચરમાં સમજાવી દીધો હતો. તો હવે એ પાઠના પ્રશ્ન જવાબ લીથામાં લખવાના છે. પાઠ નંબર 13 સ્વચ્છતાનો નિબંધ હતો, એ તમે સમજી ગયા. હવે એના પ્રશ્ન જવાબ જોઈએ. એમાં પહેલા પ્રશ્ન નંબર 1 શું કરવાનું છે? તો કે कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. કોષ્ટકમાં શબ્દ આપેલા છે, સાચો શબ્દ ગોતવાનો અને અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે શબ્દ લખવાનો છે. તો આમાં લખેલું છે જળ એટલે શું થાય? એનું ગુજરાતી મૂળ થાય. દાદી એટલે દાદી, જન્મદિન એટલે કે જન્મદિવસ. પછી કૂડાદાન એટલે કચરા પેટી, ને હિન્દીમાં કહેવાય કૂડાદાન. કૂડા એટલે કચરો. મોહલ્લા એટલે કે મોહલ્લા, શેરી ગલીઓ, જે આપણા ઘરની આસપાસની જગ્યા હોય એને મોહલ્લા કહેવાય. નગરપાલિકા એટલે નગરપાલિકા. અને નાલીઓ એટલે કે ગટરોની જે લાઈનો હોય છે, નળીઓ, એમને લાઈનો કહેવાય, નલીઓ કહેવાય છે. તો પહેલું વાક્ય ખાલી જગ્યામાં છે અજયને મોહન કો અપને ખાલી જગ્યા પર બુલાયા. જો એમાં પહેલું શું હતું વાક્ય? કે અજયને મોહન કો અપને ખાલી જગ્યા પર બુલાયા. અજય છે એ મોહનને શેના માટે બોલાવે છે? તો કે અપને, એમનું શું હતું? એમનો જન્મદિવસ હતો એટલે બોલાવે છે ને. તો પેલી ખાલી જગ્યામાં શું લખવાનું? જન્મદિન લખો. એમાં જન્મદિન. અજયને મોહન કો અપને જન્મદિન પર બુલાયા એટલે કે એમનો જન્મદિવસ હતો, વર્ષગાંઠ જન્મદિવસની. એટલે અજય છે, મોહન એમનો મિત્ર છે, એમને બોલાવે છે. પછી નંબર 2 कुछ दूरी पर उसने एक खाली जगह दिखाई दिया. एक के थोड़ेक दूर જોવે છે તો અજયને શું દેખાય છે મોહનને? તો કે कुछ दूरी पर उसने एक કૂડાદાન દેખાય. કચરો ફેલા રસ્તા ઉપર જતો હતો મોહન, અમને એમના માથે કોઈ કેળાની છાલ ફેંકે છે, બરાબર? એટલે મોહન શું કરે છે? કેળાની છાલ ઉપાડી લે છે હાથથી અને ચારે બાજુ જોવે છે. પછી શું કરે છે? તો કે ચારે બાજુ જોવે છે તો થોડીક જ દૂર એમને કચરા પેટી દેખાય છે. એટલે હિન્દીમાં શું કહેવાય એમને? કૂડાદાન. લખો અહીંયા કુછી દૂરી પર ઉસને એક કૂડાદાન દિખાઈ દિયા એટલે કે કચરા પેટી દેખાય એમને. ત્યાર પછી વાક્ય નંબર 3 મોહનને દેખા खाली जगह में कूड़े के कारण पानी रुका हुआ था. कई जगह मोहन शू जोवे छे के कचराने लीधे पानी छे रोकायेलुं हतुं. शेमां पानी रोकायेलुं हतुं? तो के नलियों में. मोहन ने देखा नालियों में. मोहन ने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है. मोहन जोवे छे કે એ અજયના ઘર પાસે પહોંચે છે તો એમની જે ખુલ્લી ગટરો હોય છે એમની ઘર પાસે, એમાં લોકો એ કચરો જે રસ્તા ઉપર ફેંકે છે એ કચરો આ ગટરની લાઈનમાં ભરાઈ જાય છે, જેના લીધે પાણી આગળ જતું નથી અને ત્યાં ગંદકી ફેલાય છે. ખાલી જગ્યામાં આવશે નાલીઓ. પછી વાક્ય નંબર 4 અજય કી ખાલી જગ્યા બીમાર થી. અજયના ઘરે જાય છે તો મોહન બધાને મળે છે ને, ઘરના સભ્યોને પરિચય કરાવે છે. તો એમાં બીમાર કોણ હોય છે અજયના ઘરે? તો કે ઉસકી દાદી. અજય કી દાદી. અજય કી દાદી બીમાર થી. પછી વાક્ય નંબર 5
ગંદકી બહુત સે રોગો કી ખાલી જગ્યા હે. ગંદકી રોગોનું શું છે? તો કે ગંદકી છે એ રોગોનું મૂળ છે, એટલે થશે જડ. ગંદકી બહુત સે રોગો કી જડ હે, ખાલી જગ્યામાં શબ્દ આવશે જડ. પછી વાક્ય નંબર 6, ચાલો લખાઈ ગયું કે ગંદકી બહુત સે રોગો કી જડ હે, મતલબ કે ગંદકી છે એ બધા રોગોનું મૂળ છે. મૂળ કારણ શું છે? તો કે ગંદકી. પછી 6 વાક્ય નંબર, ખાલી જગ્યા કા કામ નગર કો સ્વચ્છ રખના હે. આપણું શહેર છે એમને સ્વચ્છ રાખવાનું કામ કોણ કરે છે? નગરપાલિકા. તો એમાં આવશે નગરપાલિકા કા કામ. नगरपालिका का काम नगर को स्वच्छ रखना है. પછી વાક્ય નંબર 7, देखते ही देखते पूरा खाली जगह स्वच्छ हो गया. શું કરે છે? મોહન છે એમના સ્કૂલે જઈને એમના ટીચરને વાત કરે છે, એટલે એમાં શિક્ષક શું કહે છે કે આપણે બધા બાળકો એક દિવસ ત્યાં જાશું અને એ જગ્યાને સાફ કરી દેશું. એટલે રવિવારનો દિવસ આવે છે એટલે એમના શિક્ષક છે એ બધા બાળકોને લઈ અને અજય જે જગ્યાએ રહે છે એ જગ્યા સાફ કરવા લાગે છે. એટલે કે જોતજોતામાં એ આખો મહોલ્લો છે સાફ થઈ જાય છે, સ્વચ્છ થઈ જાય છે. બરાબર. દેખતે હી દેખતે પૂરા મોહલ્લા, એમાં લખો देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया. હવે વાક્ય નંબર 8, कुछ लोग सड़क पर ही खाली जगह फेंकते हैं. ઘણા લોકો રસ્તાઓ પર જ શું ફેંકે છે? કચરો. એટલે ખાલી જગ્યામાં આવશે કચરાને શું કહેવાય હિન્દીમાં? કૂડા. कुछ लोग सड़क पर ही कूड़ा फेंक देते हैं. ઘણા લોકો એવા છે જે રસ્તા ઉપર જ કચરો ફેંકી દેતા હોય છે. તો ચાલો ખાલી જગ્યા સમજાઈ ગઈ વ્યવસ્થિત અને જવાબ વ્યવસ્થિત લખી લીધા બધાએ. તો હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એમાં શું કરવાનું છે? सही व्यवहार के आगे सही का और गलत व्यवहार के सामने गलत का चिन्ह कीजिए. ખરા ખોટા છે. અહીંયા જે વાક્ય લખેલું છે એ સાચું હોય, સાચું વાક્ય હોય તો સાચું કરવાનું અને ખોટું હોય તો ખોટાનું નિશાન કરવાનું. અહીંયા સામે જે ચોરસ બોક્સ આપેલા છે તેમાં. તો એમાં પહેલું વાક્ય જો પહેલા વાક્ય શું છે? એમાં પહેલું નંબર 1 ઉપર જો, કેતન કૂડેદાન में नहीं डालता. કેતન છે એ કચરો કચરા પેટીમાં નાખતો નથી. તો આ વાક્ય કેવું સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો કે આ વાક્ય ખોટું કહેવાય. કચરો છે હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. બરાબર. આ સહી વ્યવહાર કહેવાય નહીં, સારો વ્યવહાર વર્તન કહેવાય. જે સારું વર્તન હોય સાચું કહેવાય એમાં સાચાનું નિશાન કરવાનું અને ખોટું વર્તન હોય એમની સામે ખોટાનું નિશાન કરવાનું. કેતન કૂડેદાન में नहीं डालता. બરાબર. આ વાક્ય કેવું છે? ખોટું. એટલે કે આ ગલત વ્યવહાર છે. બરાબર. એટલે આ વાક્યની સામે ખોટાનું નિશાન કરવાનું. પછી નંબર 2, દીપાલી ખાને સે પહેલે હાથ ધોતી હે. આ કેવું વાક્ય છે? તો કે સાચું છે. બરાબર. આ વર્તન કેવું કહેવાય? સારું કહેવાય કે આપણે જમતા પહેલા છે વ્યવસ્થિત હાથ ધોવા જોઈએ. એટલે આ વાક્ય સારું કહેવાય છે. એમાં આવશે સાચાનું નિશાન. પછી નંબર 3, તનિષ હર રોજ નહાતા હે. તો આ પણ કેવું વાક્ય કહેવાય? સારું કહેવાય. એમાં સાચાનું નિશાન આવશે. પછી વાક્ય નંબર 4, સવિતા પહેને હુએ કપડો સે અપને ગંદે હાથ પોંછતી હે. આપણા પહેરેલા જે કપડાં છે એનાથી ખરાબ જે હાથ કાંઈ હોય ધૂળવાળા એવા આપણા કપડાથી લૂછવા જોઈએ નહીં ને. તો આ કેવી આદત છે? ખોટી આદત કહેવાય એક. આ વાક્ય ખોટું છે એટલે એની સામે ખોટાનું નિશાન કરવાનું. પછી વાક્ય નંબર 5, અશ્વિન मैदान में इधर उधर थूकता है. આ કેવી આદત છે? ખોટી આદત કહેવાય ને, ખરાબ આદત કહેવાય. આ ઇધર મેદાનમાં ગમે ત્યાં થૂકવું એ સારી આદત કહેવાય નહીં. આ કેવું છે? ગલત. એમાં ખોટાનું નિશાન કરો. પછી વાક્ય નંબર 6, આશા નિયમિત બ્રશ કરતી હે. આ કેવી આદત છે? એક સારી આદત છે એટલે આમાં સાચાનું નિશાન કરો. પછી વાક્ય નંબર 7, રાહુલ
स्वच्छ होकर नियमित पाठशाला जाता है। तो आ आदत केवी आदत थई? एक सारी आदत थई, बराबर ने? કે નાઈ ધોઈ અને સ્વચ્છ થઈને જ નિશાળે જવું જોઈએ। આ વાક્ય સાચું છે। તો ચાલો ખરા ખોટા પણ થઈ ગયા। હવે આગળ પ્રશ્ન નંબર 3 ઉપર જુઓ। निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। पहलो प्रश्न है, अजय के मोहल्ले में मोहन ने क्या देखा? अजयना घरे एना मोहल्ला में जाए छे मोहन, तो त्यां जई अने शुं जोवे छे? ए प्रश्ननो जवाब तमारे अहींया नीचे व्यवस्थित सारा अक्षरे लखवानो छे, बराबर ने? अहींया जे लखावुं ए जवाब लखवानो एमां। तो चालो एमां जवाब लखो। मोहन ने अजय के मोहल्ले में कूड़ेदान के बाहर फैला हुआ कूड़ा देखा। बाहर फैला हुआ कूड़ा देखा और भिनक रही मक्खियों और चारों ओर गंदगी फैली हुई देखी, बराबर? मोहन ने अजय के मोहल्ले में कूड़ेदान के बाहर फैला हुआ कूड़ा देखा। के मोहन छे ए अजयना શેરીમાં ગલીમાં જાય છે તો ત્યાં એ કચરા પેટી હતી, એમાંથી બહાર ઢોળાયેલો કચરો છે જોવે છે। ત્યાર પછી જો પ્રશ્ન નંબર 2, अजय के मोहल्ले में गंदगी क्यों फैली हुई थी? तो चलो एमां शुं जवाब आवशे कि अजय के मोहल्ले में गंदगी क्यों फैली हुई थी? शा माटे एना मोहल्लामां गंदगी फैलायेली हती? तो के लोको छे ए कचरा पेटीमां कचरो नाखवाने बदले कचरो गमे त्यां फेंकता हता, बराबर ने? एटला माटे एमना मोहल्लामां गंदगी फैलायेली हती। जवाबमां लखो, लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते हैं। सड़क पर ही डाल देते हैं और सफाई की चिंता नहीं करते थे। और सफाई की चिंता नहीं करते थे, इसलिए मोहन के मोहल्ले में गंदगी फैली हुई थी। बराबर समझाई गयो जवाब कि लोको छे कचरा पेटीमां कचरो नाखता नहोता अने सफाई पण ध्यान नहोता राखता, एटला माटे त्यां गंदगी फैलायेली हती। हवे प्रश्न नंबर 3, अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गए थे? के मोहनना जे शिक्षक छे ए બધા બાળકોને અજયના મોહલ્લામાં શા માટે લઈ જાય છે? તો ચાલો એમાં લખો કે અધ્યાપક શા માટે લઈ જાય છે? તો એમાં જવાબ લખો કે वो बच्चों को साफ सफाई करवाने के लिए वे बच्चों के द्वारा अजय का
मोहल्ला साफ करवाना चाहते थे। એટલે કે અધ્યાપક છે એ બાળકો દ્વારા અજયનો જે મહોલ્લો છે એ સાફ કરવા માંગતા હતા, એટલા માટે અજયના મોહલ્લામાં બધા બાળકોને લઈ જાય છે। પછી આગળ પ્રશ્ન નંબર 4, अजय के मोहल्ले में पानी से बदबू क्यों आ रही थी? अजयना मोहल्लामां जे पाणीनी लाइन हती एमांथी बदबू एटले के वास शा माटे आवती हती? तो चालो एमां शुं जवाब आवशे આગળ લખો एमां अजय के मोहल्ले में अजय के मोहल्ले में पानी से बदबू आ रही थी। क्योंकि नालियों में कूड़े के कारण पानी रुका हुआ था। लखो अहींया नीचे पानी रुका हुआ था કે કચરાને લીધે જે ગટરની લાઈનો હતી એમાં પાણી રોકાયેલું હતું, એટલે અજયના જે મોહલ્લામાં પાણીની લાઈન હતી એમાંથી બદબુ એટલે કે વાસ આવતી હતી। તો ચાલો આ પેજ અહીંયા પૂરું થાય છે। હવે લીથામાં આગળના પેજ ઉપર જુઓ, પેજ નંબર 101 ઉપર। ત્યાર પછી જુઓ પેજ નંબર 101 ઉપર बाजूना पेज ઉપર प्रश्न नंबर 5, हम नगर पालिका की मदद कैसे कर सकते हैं? એટલે કે આપણે લોકો નગરપાલિકાના જે લોકો છે એને મદદ કેવી રીતે કરી શકીએ? ચાલો એમાં જવાબ લખો, हम कूड़ेदान में ही डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगर पालिका को मदद कर सकते हैं। એટલે કે આપણે શું કરવું જોઈએ તો કે કચરો છે કચરા પેટીમાં જ નાખવો જોઈએ। मतलब કે हम कूड़ेदान में ही डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगर पालिका की मदद कर सकते हैं। तो चालो अहींया सुधी प्रश्नना जवाब लखाई गयो व्यवस्थित। हवे प्रश्न नंबर 6, हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए? कि आपणे लोकोए आपणुं घर अने आपणो मोहल्ला आपणा आसपासनो विस्तार घर पासेनो ए साफ शा माटे राखवो जोईए? एमां लखो, हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए, क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं। गंदगी से अनेक रोग
ફેલતે હે. કે આપણે લોકોએ શા માટે આપણા ઘરને ઘરની આસપાસની જગ્યા સાફ રાખવી જોઈએ? તો એમાં લખો હમે અપના ઘર ઓર मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं. कारण के गंदगी थी घણા બધા રોગો છે ફેલાય છે. બરાબર. ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4. જો આગળ પ્રશ્ન નંબર 4 માં શું કરવાનું છે? નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ. અહીંયા જે શબ્દ લખેલા છે એમનો સમાન અર્થ બીજો શું આપણે બોલીએ છીએ એના જેવો જ અર્થ હોય એને સમાનાર્થી કહેવાય. શું કહેવાય? સમાનાર્થી. એટલે કે આ શબ્દ છે એનો જેવો જ બીજો સરખો શબ્દ થાય. શું થાય એ તમારે લખવાનો. તો અહીંયા પહેલો શબ્દ લખેલો છે પ્રથમ. તો પ્રથમ એટલે શું થાય? તો એના જેવો જ શબ્દ અર્થ નીકળતો હોય. તો કે પ્રથમ એટલે લખો અહીંયા પહેલા. પહેલા એટલે પ્રથમ. આ બંનેનો અર્થ એક જ થવો જોઈએ. એવો શબ્દ કે જેનો અર્થ સમાન હોય. પ્રથમ એટલે તો કે પહેલું થાય અને પહેલા એટલે પણ પહેલું જ થાય. બરાબર. હવે બીજો શબ્દ છે સ્વચ્છતા. તો સ્વચ્છતા જેવો જ બીજો શબ્દ હોય જેનો અર્થ એક જ હોય એવો શબ્દ શું થાય? તો કે સફાઈ. લખો અહીંયા સફાઈ અને સ્વચ્છતા. આ બંનેનો અર્થ એક જ થાય. સમાનાર્થી એટલે શું થાય? કે જે શબ્દનો અર્થ સમાન હોય. બંનેનો અર્થ એક સરખો જ થાય છે. સ્વચ્છતા એટલે કે ચોખ્ખાઈ અને સફાઈ એટલે પણ સફાઈ જ થાય છે. બરાબર. બંનેનો મતલબ એક જ થાય સ્વચ્છતા અને સફાઈનો. હવે શબ્દ ત્રીજો મોહલ્લા એટલે શું થાય? તો કે મોહલ્લા એટલે ગલી. શેરી કે ગલી હોય એને શું કહેવાય? મોહલ્લા. પછી નંબર 4 ઉપર છે દિન. તો એના જેવો મતલબ હોય દિન અથવા તો દિવસ. દિન એટલે શું થાય? તો કે દિવસ પણ થાય. પછી બદબુ એટલે કે વાસ આવતી હોય એને શું કહેવાય? બદબુ. અથવા બીજો શબ્દ કહેવાય દુર્ગંધ. દુર્ગંધ એટલે પણ વાસ થાય અને બદબુ એટલે પણ વાસ જ થાય. બંને શબ્દનો અર્થ સમાન હોવો જોઈએ. પછી ઉપહાર. ઉપહાર એટલે ભેટ. ઉપહાર એટલે ભેટ. તો ચાલો સમાનાર્થી શબ્દ સમજાઈ ગયા કે કોને સમાનાર્થી કહેવાય એ ખબર હોવી જોઈએ. એટલે તમને શબ્દ આવડી જાય કે એના જેવો જ બીજો શબ્દ શું છે કે જેનો અર્થ બંનેનો એક જ થતો હોય. હવે પ્રશ્ન નંબર 5. નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ. કે આ જે શબ્દ છે એનો વિરોધી શબ્દ શું થાય? તો કે દિન એટલે કે દિવસ. દિવસનો વિરોધી શબ્દ શું થશે? દિવસ તો રાત. બરાબર. તો એનું લખો અહીંયા દિન તો રાત. પછી મિત્ર. તો મિત્રનું સમાનાર્થી શું થાય? દોસ્ત તો દુશ્મન થાય ને, અથવા શત્રુ પણ થાય. દુશ્મન. મિત્ર એટલે એનું વિરોધી શબ્દ દુશ્મન અથવા શત્રુ બંને ચાલે. પછી નંબર 3 ઉપર. ઉપર તો એનું વિરોધાર્થી નીચે. વિરોધી એનો એમ. ઉપર તો નીચે. પછી સ્વચ્છતા. તો સ્વચ્છતાનું શું થશે? અસ્વચ્છતા. શું થાય? અસ્વચ્છતા એટલે પણ ગંદકી થાય. અસ્વચ્છતા. પછી બદબુ એટલે ગંદકી વાસ હોય, ખરાબ વાસ આવતી હોય એને બદબુ કહેવાય. તો ખરાબ વાસ આવતી હોય તો એની સામે સારી સુગંધ આવતી હોય તો આપણે શું બોલીએ? ખુશ્બુ. બદબુ તો ખુશ્બુ. પછી દોષ. દોષ તો ગુણ. દોષ એટલે ગુણ. ચાલો લખાઈ ગયું. હવે આગળ પ્રશ્ન નંબર 6. શબ્દ સમૂહો કે લીએ એક એક શબ્દ લીખીએ. કોઈ પણ એક વાક્ય એવું હોય એનો મતલબ એક થતો હોય. આખું વાક્ય છે એનો મતલબ શું થાય? એક શબ્દ તમારે એના માટેનો લખવાનો. ફલ આદિ કા આવરણ. એનો મતલબ શું થાય? કે ફલ આદિ કા આવરણ. એનો મતલબ થાય એ શબ્દનો પહેલા. તો એનો મતલબ શું થાય? ફલ આદિ કા આવરણ. તો મતલબ કે ફળની જે આપણે ખાઈએ છીએ એની ઉપરનું જે પડ હોય એને આવરણ એટલે શું થાય? પડ. તો એમને હિન્દીમાં શું કહેવાય?
એનો મતલબ થાય છિલકા. શું થાય લખો અહીંયા? છિલકા. બરાબર. મતલબ કે ફળ આદિકા આવરણ, ફળની છે, ફળ છે એ સિવાયનું ઉપરનું જે આવરણ, ઉપરનો જે ભાગ છે એમને શું કહેવાય? છિલકા કહેવાય છે. ત્યાર પછી બીજું વાક્ય છે કચરા ડાલને કા પાત્ર. મતલબ કચરો છે નાખવાનું પાત્ર હોય એને શું કહીએ છીએ? કૂડેદાન. શું કહેવાય એમને? લખો એમાં કૂડેદાન. પછી નંબર 3, 7 દિનો કા સપ્તાહ, એટલે કે 7 દિવસનું જે સમૂહ, 7 દિનો કા સમૂહ, એમને શું કહેવાય? સપ્તાહ. ચાલો 3 શબ્દ સમૂહ માટે એક શબ્દના વાક્ય છે, 3 લખી લીધા વ્યવસ્થિત. સરસ. હવે આગળ પ્રશ્ન નંબર 7 છે, ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં જોશું. હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્કમાં તમારે શું કરવાનું? તો કે આગળના પહેલા પેજથી પ્રશ્ન નંબર 6 સુધીનું મેં જે આજે કરાવ્યું લીધામાં બધું વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્કમાં લખવાનું છે. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.